ડભોઈના મુખ્ય માર્ગ પર બીએસએનએલની જર્જરિત ટેલિફોન પેટીઓ બની મોતનો ફાંસો, તંત્ર ઘોર નિંદ્રામાં। ડભોઈ શહેરના વિવિધ વિસ્તારમાં શોભાના ગાંઠિયા સમાન બનેલી પેટીઓ ગમે ત્યારે મોટી જાનહાનિ સર્જી શકે તેવી ભીતિ। સ્થાનિકોમાં રોષ। ડભોઈ શહેરમાં ટેકનોલોજીના બદલાતા યુગ સાથે લેન્ડલાઇન ફોનનો વપરાશ ઘટ્યો છે, પરંતુ તેની પાછળ રહી ગયેલા અવશેષો હવે રાહદારીઓ માટે જીવનું જોખમ બની રહ્યા છે। શહેરના મુખ્ય માર્ગ અને મોહલ્લામાં આવેલી બીએસએનએલ ટેલિફોન પેટીઓ ડીપી બોક્સ હાલ અત્યંત બિસ્માર અને જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। મોટાભાગની પેટીઓ નીચેથી સડી ગઈ છે અથવા તો તેના લોખંડના સ્ટેન્ડ તૂટી ગયા છે, જે ગમે ત્યારે રસ્તા પર પસાર થતા વાહનો કે રાહદારીઓ પર પડી શકે છે। મોબાઈલ ક્રાંતિ બાદ લેન્ડલાઇન જોડાણો ઓછા થતાં આ પેટીઓ હવે બિનઉપયોગી બની ગઈ છે અને માત્ર શોભાના ગાંઠિયા સમાન લટકી રહી છે। ડભોઈ વ્યસ્ત ગણાતા મેઇન રસ્તા પર આ પેટીઓ નમેલી હાલતમાં હોવાથી ટ્રાફિક અને ખાસ કરીને નાના બાળકો માટે મોટું જોખમ ઊભું થયું છે। સ્થાનિકોની માંગ। નગરજનોનું કહેવું છે કે જો આ પેટીઓ હવે કોઈ કામની ન હોય તો બીએસએનએલ તંત્ર દ્વારા તેને તાત્કાલિક અસરથી હટાવી લેવી જોઈએ। કોઈ મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાયા બાદ તંત્ર જાગશે એવો પ્રશ્ન હાલ ડભોઈની જનતા પૂછી રહી છે। રસ્તા વચ્ચે લટકતી આ લોખંડની પેટીઓ ગમે ત્યારે કોઈનો જીવ લઈ શકે છે। તંત્રએ જાગૃત થઈને સમયસર આ જોખમી પેટીઓ દૂર કરવી જોઈએ।